વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1ના આજના વિડીયોમાં આપણે જોઈશું પેમ્પલેટમાં 15મા નંબરના પેજનો ટોપિક. 15મા નંબરના પેજ ઉપર લખેલું છે અર્થસૂચક અંકોના સરવાળા અને બાદબાકી. એના નીચે છે ગુણાકાર અને ભાગાકાર. પેમ્પલેટ તમે મૂકી દેશો સાઈડ પર અને આ વિડીયો ખાલી જોશો. આમાં જે પણ લખેલું છે ચોપડામાં તમે ઉતારી શકો છો, તો આ ક્લિયર થઈ જશે. ઘણી વસ્તુઓ મેં ટેક્સ્ટબુકની અને ટેક્સ્ટબુકની સહેજ બહારની પણ લીધેલી છે, જે જરૂરી છે. એટલે નિયમને સમજવો હશે, કોઈ પણ થિયરીને સમજવી હશે, તો તમારે હું અહીંયા જેટલા પણ ઉદાહરણ લખું છું, સમજાવું છું, એ તમારે સમજવા પડશે અને લખવા પડશે. ઓકે, આજનો ટોપિક છે સાર્થક અંક એટલે કે અર્થસૂચક અંકનો ઉપયોગ ગણતરીઓમાં. કેવી ગણતરીઓ? તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એમાં પહેલો નિયમ છે સરવાળા બાદબાકી માટે. નિયમ એવો છે બાળકો કે જ્યારે તમે કોઈ પણ બે કે તેથી વધારે કિંમતોનો સરવાળો કે બાદબાકી કરો, તો સરવાળા કે બાદબાકી દરમિયાન પરિણામમાં પ્રાપ્ત થતી કિંમત જે હોય તેની જમણી બાજુ, તેમાં દશાંશ ચિહ્નની જમણી બાજુએ તેટલા અંક હોવા જોઈએ કે જે આપેલ મૂળ કિંમતો પૈકી જેમાં દશાંશ ચિહ્નની જમણી બાજુએ ઓછામાં ઓછા અંક હોય. હું હજી એકવાર નિયમ, આજે મેં લખ્યું છે પાઠ્યપુસ્તકની લેંગ્વેજમાં લખ્યું છે, સાદી ભાષામાં પણ સમજાઈશ, પણ તમારે પરીક્ષામાં મોઢેસાના કઈ ભાષામાં કરવાનું છે? ટેક્સ્ટબુકની લેંગ્વેજમાં. હા, પણ ટેન્શન લેવાની જરૂર નથી. આ મુદ્દો આની થિયરી લખવાની ના પૂછાય. આ રીતે ઉદાહરણ આપ્યા હોય અને એનો સરવાળો બાદબાકી પૂછાઈ શકે છે. ઠીક છે, એટલે નિયમ આપણે હજી એકવાર સમજીએ. શું છે સાંભળજો. સરવાળા કે બાદબાકી દરમિયાન પ્રાપ્ત થતા પરિણામની જે કિંમત હોય, પરિણામના અંકમાં દશાંશ ચિહ્નની જમણી બાજુએ એટલા અંક એટલે કે એટલા ડિજિટ હોવા જોઈએ કે જે આપેલ મૂળ કિંમતો પૈકી જેટલી પણ કિંમતો હોય 2, 3, એમાં દશાંશ ચિહ્નની જમણી બાજુએ ઓછામાં ઓછી અંક હોય તેવી ફિગરને જોવાની આપણે. હવે ઉદાહરણ લઈએ આપણે. એ ઉદાહરણ જોતાં પહેલાં હજી એક વસ્તુ છે. અહીં મૂળ કિંમતો એટલે જે કિંમતોનો સરવાળો કે બાદબાકી કરવાની છે તેને હું કહું છું મૂળ કિંમતો. એ મૂળ કિંમતોના સાર્થક અંક એટલે કે અર્થસૂચક અંકનું કોઈ મહત્ત્વ નથી. ઓકે, ઉદાહરણ તરીકે 12.11, 18.0 અને 1.012 આ 3 કિંમતનો મારે સરવાળો કરવો છે. 3 કિંમતોનો સરવાળો કર્યો. જુઓ જરા, પહેલી કિંમત છે એમાં 2 ડેસિમલ અંક છે, એટલે કે દશાંશ ચિહ્ન જમણી બાજુએ કેટલા અંક છે? 2 અંક. બીજી કિંમતમાં દશાંશ ચિહ્ન પછી 1 અંક છે અને ત્રીજી કિંમતમાં દશાંશ ચિહ્ન પછી 3 અંક છે. તો દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા અંક ક્યાં આવ્યા? બીજી કિંમતમાં. તો તમારો જવાબ આ 3 કિંમતનો સરવાળો ભલે આ આવશે, પહેલો 31.122, 3 કિંમતનો સરવાળો આટલો આવશે. અહીંયા બાજુમાં મેં લખ્યું, જોજો જરા. 12.11ની બાજુમાં શું લખ્યું છે? દશાંશ ચિહ્નની બાજુએ જમણી બાજુએ 2 અંક. એને ઇંગ્લિશમાં કહેવાય 2 ડેસિમલ પ્લેસીસ. શું કહેવાય બાળકો? 2 ડેસિમલ પ્લેસીસ. અહીંયા દશાંશ ચિહ્નની જમણી બાજુએ 1 ડેસિમલ પ્લેસ. કદાચ 2 વખત 0 હોત તો 2 ડેસિમલ પ્લેસ થઈ જાય, 3 વખત 0 હોત તો 3 ડેસિમલ પ્લેસીસ થઈ જાત. અને જો 0 હોત જ નહીં, 18 એકલું હોત તો પૂર્ણાંક સંખ્યા થઈ જાત. ઓકે, અહીંયા દશાંશ ચિહ્ન પછી 3 અંક છે એટલે 3 ડેસિમલ પ્લેસીસ લખ્યું છે. આ જે મેં હાઇલાઇટ કર્યું છે, સર્કલ કર્યું છે, તેની બાજુમાં લખ્યું છે ગણતરીથી મેળવેલ પ્રારંભિક જવાબ. પણ નિયમ મુજબ શું નિયમ છે? અહીંયા રૂલ શું શીખવાડ્યો કે આ 3માંથી જ્યાં દશાંશ ચિહ્નની જમણી બાજુ ઓછામાં ઓછો અંક હોય, કેટલો અંક છે? 1, તો આપણા ફાઇનલ જવાબને એવા સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખવાનો. એટલે 31 પોઈન્ટ પછી કેટલો ડિજિટ હોવો જોઈએ? 1 જ. એટલે 31.1 લખ્યું છે, એ સાચો જવાબ થયો. એને અહીંયા લખ્યું છે રિપોર્ટેડ આન્સર. હા, અહીંયા 1ની પાછળ 2 છે ને, એટલે રાઉન્ડ ફિગર મેં શું કરી? 1 કરી. પણ કદાચ અહીંયા 16 હોત, 17 હોત, 19 હોત, 18 હોત, તો હું અહીંયા રાઉન્ડ અપ શું કરતો? 31.2 કરતો. એને કહેવાય સન્નિકટન કરવું, એટલે રાઉન્ડિંગ ઓફ. આના પછી નેક્સ્ટ મુદ્દો હું એ જ શીખવાડીશ. ગુણાકાર ભાગાકાર શીખવાડ્યા પછી હું રાઉન્ડિંગ ઓફ કરવાનું શીખવાડીશ. ફરીથી એકવાર સમજાવું છું. જે કિંમતોનો સરવાળો કે બાદબાકી કરવાનો હોય એને હું તો કહું છું મૂળ કિંમત. આ છે આપણો પરિણામ, જવાબ. જવાબને એવા સ્વરૂપમાં ફેરવી કાઢવાનો
કે ડેસિમલ પોઈન્ટ એટલે કે દશાંક ચિહ્નની જમણી બાજુએ ઓછામાં ઓછા અંક હોય. એના માટે તમારે સંદર્ભ એટલે કે રેફરન્સ કોનો લેવાનો? જે 3 કિંમત કે 2 કિંમતનો તમે સરવાળો કરતા હોય તેમાં એવી કિંમત જોવાની કે જ્યાં દશાંક ચિહ્ન પછી નાનામાં નાની કિંમત હોય, ઓછામાં ઓછા અંક હોય. અહીંયા 1 અંક છે, અહીંયા 2 અંક છે, અહીંયા 3 અંક છે. તો 1 અંક, નાનામાં નાનો અંક આપણે જવાબને એવા સ્વરૂપમાં ફેરવી કાઢ્યો. હજી બીજા 2 એક્ઝામ્પલ હું તમને આપીશ. બીજું ઉદાહરણ છે 4.523 વત્તા 2.3 વત્તા 6.24. સરવાળાની બદલે બાદબાકી હોય તો બી આ જ નિયમ. ઓકે, આ 3 કિંમતોનો મારે સરવાળો કરવો છે. જુઓ જરા, પહેલી કિંમત છે એમાં દશાંક ચિહ્ન પછી 3 અંક છે, બીજી કિંમતમાં દશાંક ચિહ્ન પછી 1 અંક, ત્રીજામાં દશાંક ચિહ્ન પછી 2 અંક. તો આપણો જવાબ એવો હોવો જોઈએ કે જેમાં દશાંક ચિહ્ન પછી કેટલો કિંમત આવી જોઈએ? 1 જ અંક આવવો જોઈએ. હવે આ 3નો સરવાળો કર્યો એટલે પહેલી વખત જવાબ આપણો શું આવ્યો? 13.063. અહીંયા લખ્યું છે ગણતરીથી મેળવેલ જવાબ. ઓકે, હવે આપણે દશાંક ચિહ્ન એટલે 13 પછી દશાંક ચિહ્ન છે, બરાબર. દશાંક ચિહ્ન પછી આપણે શું લાવવું છે? એક જ ડિજિટ, એક જ અંક મૂકવાનો છે. તો મેં 13.0 કેમ ના લખ્યું? 13.1 કેમ લખ્યું? કેમ કે 13.00ની પાછળ શું છે? 6. 5 કરતાં મોટી કિંમત. જો 5 કરતાં મોટી કિંમત હોય તો રાઉન્ડિંગ ઓફ કરતી વખતે એટલે કે સન્નિકટન કરતી વખતે 0માં 1 ઉમેર દેવાનું. હું જે કહું છું ખ્યાલ આવે છે? કદાચ અહીંયા 13.04 હોત ને અહીંયા, તો હું ફાઇનલ આન્સર શું લખતો? 13.0 લખતો. પણ અહીંયા 5 કરતાં મોટી કિંમત હોવાને કારણે 0માં મેં 1 ઉમેર્યું એટલે 13.1. આ થયો આપણો રિપોર્ટેડ આન્સર, ફાઇનલ આન્સર. ત્રીજું ઉદાહરણ જોઈએ બાળકો. ત્રીજા ઉદાહરણમાં પણ 3 કિંમતો છે, પણ પહેલાં 2 ઉદાહરણની અંદર મેં 3 કિંમત એવી લીધી જેમાં ડેસિમલ પોઈન્ટ હોય. આ ત્રીજા ઉદાહરણમાં એક કિંમત મેં એવી લીધી છે કે જેમાં ડેસિમલ પોઈન્ટ છે જ નહીં. જો પહેલી કિંમત છે 154.2 જેમાં 1 ડેસિમલ પ્લેસ, પછી 6.15 જેમાં 2 ડેસિમલ પ્લેસ. ઓકે, અને ત્રીજું છે 23 જેમાં ડેસિમલ પોઈન્ટ છે જ નહીં, એટલે કે જેને કહેવાય પૂર્ણાંક સંખ્યા. તો પછી આપણો જવાબ એવો હોવો જોઈએ કે જેમાં ડેસિમલ પોઈન્ટની પાછળ મિનિમમ અંક હોય. તો આમાં અહીંયા 1 અંક, અહીંયા 2 અંક, અહીંયા 0 અંક, ડેસિમલ પોઈન્ટ છે જ નહીં. એટલે પછી તમારો જવાબ કેવો હોવો જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ. આ 3 કિંમતનો સરવાળો આવ્યો 183.35, ગણતરીથી મેળવેલ જવાબ. પણ એને નિયમ મુજબ મેં ફેરવ્યો, તો નિયમ મુજબ સાચો જવાબ 183. કેમ? આપણે એને પૂર્ણાંક ફેરવવો છે એટલા માટે. હવે જે છેલ્લો ડિજિટ મેં રાખ્યો ને 3ની પાછળ શું છે? 3, જે 5 કરતાં નાની કિંમત છે, એટલે મેં 183 જ રાખ્યું. કદાચ આવું હોત ને 183.65, તો મારે એને રાઉન્ડ ઓફ કરવું હોય ને તો 184 લખવું પડે મારે. ઓકે, પણ અહીંયા મેં શું કર્યું? 3ની પાછળ શું છે? 3, 5 કરતાં નાની કિંમત, એટલે આપણે શું કરવાનું? 3 ને 3 જ રહેવા દીધું. જો 5 કરતાં મોટી કિંમત હોત તો આપણે એને શું કરતા? આ ત્રગડામાં 1 ઉમેર દેતા એટલે 4 થઈ જાત. ઓકે, હવે જોઈએ ભાગાકાર અને ગુણાકાર માટેનો નિયમ. દેખો ભાઈ, ગુણાકાર ભાગાકાર માટેના નિયમ શીખતા પહેલાં સરવાળા બાદબાકીનો નિયમ પરફેક્ટ આવડી ગયેલો હોવો જરૂરી છે. બીજી વસ્તુ, સરવાળા બાદબાકીનો નિયમ તમારે ગુણાકાર ભાગાકાર માટે નહીં એપ્લાય કરવાનો. બંનેના નિયમો અલગ છે, બંનેના ટોટલી રૂલ્સ અલગ છે. ફૂટબોલના નિયમ અલગ હોય અને ક્રિકેટના નિયમ અલગ હોય. તમે ફૂટબોલના નિયમ ક્રિકેટમાં અપ્લાય કરો તો ના ચાલે, ક્રિકેટના નિયમો ફૂટબોલમાં એપ્લાય કરો તો એ ના ચાલે. એવું અહીંયા 2 વસ્તુ માટે અલગ અલગ નિયમો બનાવેલા છે. ગુણાકાર અને ભાગાકાર માટે શું છે યાદ રાખજો. આ ક્રિયાઓ એટલે કે ગુણાકાર અને ભાગાકારમાં પરિણામનો અર્થસૂચક આંક, પરિણામમાં અર્થસૂચક આંક એ મૂળ સંખ્યાઓ પૈકી જેમાં ઓછામાં ઓછો અર્થસૂચક આંક હોય તેટલો રાખવો. આના માટે તમારે પાછલો વિડીયો, આની આગળનો વિડીયો તમારે જોવો જરૂરી છે. બરાબર, લાસ્ટ વિડીયોમાં સમજાયેલું છે કે અર્થસૂચક આંક, સાર્થક આંક કેવી રીતના નક્કી કરવા. સરવાળા બાદબાકીમાં તો અર્થસૂચક આંકની જરૂર નથી, ત્યાં તો ડેસિમલ પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે જોવાના હતા. પણ ગુણાકાર ભાગાકારની અંદર તમારે અર્થસૂચક આંક નક્કી કરતા આવડવા જોઈએ. ઓકે,
તો તમારો જે આન્સર છે તે આન્સર એવો હોવો જોઈએ કે જેનો અર્થસૂચકાંક ઉપરની જે મૂળ કિંમતો હોય, જેમાં ગુણાકાર કે ભાગાકાર કરવામાં લીધેલી હોય કિંમતો, તેમાં ઓછામાં ઓછો અર્થસૂચકાંક જેનો હોય ને તે સ્વરૂપમાં જવાબને તમારે રાખવાનો. ઉદાહરણ લઈએ. હા, બીજી એક વસ્તુ બ્રેકેટમાં લખ્યું છે, અહીં જો મૂળ સંખ્યાઓમાં કોઈ એકાદી સંખ્યા એવી હોય કે જે પૂર્ણાંક સંખ્યા હોય, હોલ નંબર, જેને ઇંગ્લિશમાં કહેવાય એક્ઝેક્ટ નંબર, કોઈ પૂર્ણાંક સંખ્યા હોય તો તેના અર્થસૂચક આંકને ધ્યાનમાં લેવું નહીં. મેં એવું નહીં લખ્યું કે પૂર્ણાંક સંખ્યાને ધ્યાનમાં નહીં લેવાની. પૂર્ણાંક સંખ્યાને તો ગુણાકાર કે ભાગાકારમાં લેવાની જ, પણ નિયમમાં તેના અર્થસૂચક આંકને ધ્યાનમાં નહીં લેવાનું. એ ઉદાહરણોમાં જોઈશું. ઘણી વસ્તુઓ એવી હોય બાળકો કે જે નિયમોમાં ઓન પેપર લખ્યું હોય ને એટલી હેવી ભાષામાં ના સમજણ પડે, એને જ્યારે પ્રેક્ટિકલી જોઈશું ને તો જ ખબર પડશે. જોઈએ આપણે 1 મિનિટ રહીને. પહેલાં આપણે એક ઇઝી એક્ઝામ્પલ લઈએ. પહેલું એક્ઝામ્પલ છે 2.5 ઇન્ટુ 1.25. અભી 2.5માં અર્થસૂચક આંક એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર કેટલી સિગ્નિફિકન્ટ ફિગર્સ છે? 2. 1.25માં 3 અર્થસૂચક આંક છે, બરાબર? તો 2 અને 3માં નાનું કોણ 2? તો તમારો જવાબ એવો સ્વરૂપમાં ફેરવી કાઢવાનો કે જેમાં અર્થસૂચક આંક કેટલા હોય? 2 હોય. ઓકે, પણ પહેલાં તો આપણે ગણતરીથી મેળવેલ પ્રારંભિક જવાબ આવશે ને, ડાયરેક્ટ તો કંઈ નિયમ મુજબનો જવાબ આવશે નહીં. એટલે જો આ બે કિંમતોનો ગુણાકાર તમે કેલ્સીથી કે તમે હાથેથી કરો છો તો તમને જવાબ મળશે 3.125, 3.125. હવે આ 3.125માં તો 4 અર્થસૂચકાંક છે, એને આપણે એવા સ્વરૂપમાં ફેરવવાની કે જેમાં અર્થસૂચકાંક કેટલા હોય? 2 જ હોય. તો પછી આપણે એને અહીંયા અટકાવી દેવી પડે, એવું એનો મતલબ એવો થયો ને. 3.1. હવે 1 પછી શું છે? 2. 2 એ શું છે? 5થી નાની કિંમત, એટલે આ એકડાને આપણે એકડો જ રાખીશું. પણ જો અહીંયા બગડાની બદલે 5 કરતાં કોઈ મોટી કિંમત હોત ને તો આ એકની અંદર એક ઉમેરીને આપણે અહીંયા શું લખતા? 3.2 લખતા. કદાચ આવું હોત ને 3.175 તો આનું રાઉન્ડ ઓફ કરીને આપણે શું લખતા? 3.2 લખતા. અહીંયા અર્થસૂચકાંક કેટલા થયા? 2. આપણા કેસની અંદર શું છે? 3.1 એ આપણો થયો નિયમ મુજબ સાચો જવાબ, જેને કહેવાય રિપોર્ટેડ આન્સર. ખબર પડી બાળકો? આ થિયરી એવી છે કે જેને તમારે 1 વાર 2 વાર સમજવી પડશે. નહીં પેલું કહેતા કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કરશે પણ આપણે કન્ફ્યુઝ થવાનું નહીં. પેલું કહે છે ને બુલાતી હે મગર જાને કા નહીં, એના જેવું છે. અહીંયા કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કરશે પણ આપણે થવાનું નહીં. એના માટે હું હજી બીજા 2 એક્ઝામ્પલ આપીશ, સમજ પડશે જ તમને. હવે બીજું ઉદાહરણ જો જોઈએ આપણે. બીજા ઉદાહરણમાં 4.327 ગુણ્યા 2.8 કરવાનું છે. આ બેનો ગુણાકારથી મળતી કિંમત પ્રારંભિક જવાબ આવશે 12.1156, 12.1156. પણ નિયમ શું છે જોઈએ આપણે. પહેલી કિંમત છે એમાં અર્થસૂચકાંક કેટલા છે? 4. બીજી કિંમત છે એમાં અર્થસૂચકાંક છે 2. આમાં જો 1, 2, 3, 4 અર્થસૂચકાંક છે, આમાં 2 અર્થસૂચકાંક છે. તો તમારો જવાબ એવો હોવો જોઈએ કે જેમાં સિગ્નિફિકન્ટ ફિગર કેટલી હોય? 2 હોય. આપણો ઇનિશિયલ જવાબ કેટલો આવ્યો? 12.1156. એને આપણે એવા સ્વરૂપમાં ફેરવી કાઢવાનું કે જેમાં 2 સિગ્નિફિકન્ટ ફિગર હોય. હવે 2 સિગ્નિફિકન્ટ ફિગર તો અહીંયા જ પૂરી થઈ જાય. તો 12 આપણો સાચો જવાબ થયો. અને 12ના બગડા પછી જે છેલ્લો આંકડો છે ને તેની જમણી બાજુએ 1 છે. અગર અહીંયા 5 હોત તો 5થી મોટી કિંમત હોત, 5 હોત તો વાંધો નહીં, 5થી મોટી કિંમત હોત ને તો તમારે અહીંયા 13 લખવું પડતું. ઠીક છે ને? અહીંયા આવું છે એટલે તમે શું લખ્યું? 12 લખ્યું. પણ જો આવું હોત 12.6156 આવું હોત તો તમારે 13 લખવું પડતું. ઠીક છે? રાઉન્ડ ઓફ કરવાનું, આજે રાઉન્ડિંગ ઓફ કરવાનું જે છે એ હું આના પછી શીખવાડું છું, ચિંતા કરશો નહીં. અત્યારે આ ખબર પડી પહેલાં તો શું કર્યું આપણે. ઓકે, ચલો પછી બીજું ઉદાહરણ જોઈએ બાળકો. બીજા ઉદાહરણમાં શું છે? 0.46 ભાગ્યા 15.734, 0.46 ડિવાઈડ બાય 15.734. અહીંયા
બે સિગ્નિફિકન્ટ ફિગર છે, અહીંયા 5 સિગ્નિફિકન્ટ ફિગર્સ છે, તમે જોઈ શકો છો. અહીંયા ઝીરોને યાદ કરો, આ કેવી સંખ્યા છે? નોન ઝીરો, બરાબર. શૂન્ય સિવાયની કિંમત. એની આગળ રહેલા શૂન્યને ગણતરીમાં લેવાના નહીં, ડાબી બાજુના શૂન્યને ગણતરીમાં નહીં લેવાના. હા, દશાંક ચિહ્નવાળી કિંમત છે અને એવું લખ્યું હોત ને 0.460, 400.460 હોત તો 3 સિગ્નિફિકન્ટ ફિગર થાત. એ નિયમો મેં લાસ્ટ વિડીયોમાં શીખવાડી દીધેલા છે. ઓકે, અહીંયા 1, 2, 3, 4, 5 સિગ્નિફિકન્ટ ફિગર. તો તમારો જવાબ એવો હોવો જોઈએ કે જેમાં 2 સિગ્નિફિકન્ટ ફિગર આવી જોઈએ. પહેલાં ગણતરીથી મળેલ પ્રારંભિક આન્સર જે છે, પ્રારંભિક જવાબ, તે આપણને મળ્યો 0.029329236 અને આપણે એને એવા સ્વરૂપમાં ફેરવવાની છે કે જેમાં 2 સિગ્નિફિકન્ટ ફિગર હોય. હવે આ 9ની પાછળ બગડો છે, 5 કરતાં નાની કિંમત, એટલે 9 ને 9 જ રાખ્યો. અને આ જે જવાબ તમારો થયો નિયમ મુજબ નો સાચો જવાબ, કે જેમાં સિગ્નિફિકન્ટ ફિગર્સ કેટલી છે? 2 છે. સિગ્નિફિકન્ટ ફિગર એટલે અર્થ સૂચકાંક અથવા સાર્થકાંક. ઓકે, ચોથું ઉદાહરણ જોઈએ. 2 ઉદાહરણમાં ખબર પડી જ જાય. ત્રીજું આપ્યું, ચોથું આપ્યું. 4 ઉદાહરણ જો સમજીને ભણ્યા હોય ને તો 100% ગુણાકાર ભાગાકાર ખબર પડે જ. ઓકે, ચોથું ઉદાહરણ છે 42.967 ગુણ્યા 0.02435 ભાગ્યા 0.34 અને ભાગ્યા પાછા 4. કેટલાક લોકો કેલ્સીમાં કરવા બેઠે ને, પહેલાં તો જો કેલ્ક્યુલેટર વાપરતા હોય તો સાદું કેલ્સી વાપરવાનું, સાયન્ટિફિક કેલ્સી નહીં વાપરવાનું, બરાબર. કેટલાક લોકો કેલ્સીમ કરે તો શું કરે? 42.967 ગુણ્યા આ વેલ્યુ ભાગ્યા 0.34 અને પછી પાછા ગુણ્યા 4 કરે. ના, આ વેલ્યુ ના ગુણ્યા આ વેલ્યુ ભાગ્યા 0.34 અને પછી પાછા ભાગ્યા 4 કરવાનું અને છેલ્લે ઇક્વલ ટુ દબાવવાનું. કેટલાક શું કરે? આ બેનો ગુણાકાર કરીને પહેલાં ઉપર લખે, આ બેનો ગુણાકાર કરીને ઉપર લખે, પછી ભાગે. થોડો સ્ટેપ, એમાં થોડો સમય બગડે, પણ એ રીતે સાચો જવાબ આવી શકે, અથવા મેં પેલી રીતે કીધું એ પણ. ઓકે, હવે શું કરવાનું સાંભળજો. અહીંયા એક એક્ઝેક્ટ નંબર છે, આને શું કહેવાય? એક્ઝેક્ટ નંબર. એવું કહેવાય છે કે એક્ઝેક્ટ નંબરને અનંત અર્થસૂચકાંક હોય, કેમ કે 4.00000000 ચાલ્યા જ કરે, બરાબર છે. એટલે એક્ઝેક્ટ નંબરના અર્થસૂચકાંકને તમારે આમાં લેવાનું નહીં ગણતરીમાં. 4ને ભાગાકારમાં લેવાનો, પણ જે જવાબ છે એનો અર્થસૂચકાંક નક્કી કરવા માટે આ 4નો અર્થસૂચકાંક નહીં જોવાનો. અહીંયા છે 42.967માં 5 સિગ્નિફિકન્ટ ફિગર છે. પછી આ 0.02435માં 4 સિગ્નિફિકન્ટ ફિગર છે અને 0.34માં 2 સિગ્નિફિકન્ટ ફિગર છે. તો તમારો જવાબ કેવો હોવો જોઈએ કે જેમાં 2 સિગ્નિફિકન્ટ ફિગર? 5, 4 અને 2માં નાની સંખ્યા કઈ? 2. એટલે તમારો જવાબ એવો હોવો જોઈએ કે જેમાં 2 સિગ્નિફિકન્ટ ફિગર હોય. પણ તમે જ્યારે આ ગુણાકારને ભાગાકાર કરશો ને તો 0.7692 આટલો જવાબ આવશે. આ જવાબને તમારે 2 સિગ્નિફિકન્ટ ફિગર સુધી સન્નિકટન એટલે કે રાઉન્ડિંગ ઓફ કરવાનું છે. 0.76, 6ની પાછળ 9 છે, 9 એટલે 5 કરતાં મોટી કિંમત, એટલે જે 6 છે 6માં 1 ઉમેર દેવાનું એટલે 77 થઈ જાય. કેમ કે આમાં 0.77માં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે? 2. 5, 4 અને 2 સિગ્નિફિકન્ટ ફિગર હોય, આપણે એવો જવાબ લઈ આવ્યા. ઓકે બાળકો, ખબર પડી? ત્યારબાદ મારા પેમ્પલેટમાં 16મા નંબરના પેજ પર ત્રીજો, ચોથો અને પાંચમો પ્રશ્ન આપણે ગણીએ. ત્રીજો પ્રશ્ન છે 7.964 ઇન્ટુ 10³ ને કેટલા અર્થસૂચક અંક મળે? વિચારો જરા. નિયમો, લાસ્ટ વિડીયોમાં નિયમો શીખવાડ્યા હતા અર્થસૂચક આંકના. વિચારો. મેં એવું શીખવાડ્યું કે 10ની જે ઘાત હોય એને નહીં જોવાની, આ કિંમતને જોવાની. કિંમતમાં 1, 2, 3 ને 4, એટલે અહીંયા 4 અર્થસૂચક આંક, જેને કહેવાય સિગ્નિફિકન્ટ ફિગર.
કેટલી સિગ્નિફિકન્ટ ફિગર મળશે બાળકો? 4. ઓકે. ત્યારબાદ બીજો પ્રશ્ન એનો ચોથો સ્વાધ્યાયનો 1.19મો પ્રશ્ન છે. નીચેનામાં કેટલા અર્થસૂચક આંક મળે? 6 વસ્તુ છે. પહેલો અંક 0.0025, તો નોન ઝીરો વેલ્યુ શૂન્ય સિવાયની કિંમતની ડાબી બાજુએ રહેલા શૂન્યને ધ્યાનમાં નહીં લેવાના. એટલે અહીં 2 સિગ્નિફિકન્ટ ફિગર છે, 2 અર્થસૂચક આંક છે. ચલો ઠીક છે. પછી આ કિંમતની વાત કરીએ આપણે. વિચારો જરા. 2 નોન ઝીરો વેલ્યુની વચ્ચે રહેલા ઝીરોને અર્થસૂચક આંકમાં ગણતરીમાં લેવાના. આ શીખવાડેલું. અહીંયા 3 અંક 3 સિગ્નિફિકન્ટ ફિગર્સ. અહીંયા 5005 નોન ઝીરો વેલ્યુની વચ્ચેના ઝીરોને ધ્યાનમાં લેવાનું. એટલે ટોટલ થશે 4 સિગ્નિફિકન્ટ ફિગર્સ. ઓકે. 126.000. તમારી પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 1.19માં જોજો ડેસિમલ પોઈન્ટ કરેલું છે. જો ડેસિમલ પોઈન્ટ કરેલું હોય અને પાછળના ઝીરો હોય તો એને ધ્યાનમાં લેવાય. એટલે 126ના 3 ડિજિટ, 3 ઝીરો 3 ડિજિટ, ટોટલ 6 ડિજિટ થયા. એટલે અહીંયા થશે 6 સિગ્નિફિકન્ટ ફિગર. પણ આન્સર્સની અંદર, જવાબની અંદર 3 જ આપેલું છે જવાબ. કેમ કે CBSEની ઇંગ્લિશ મીડિયમની બુકની અંદર, અંગ્રેજી માધ્યમની બુકમાં 126 પછી અલ્પવિરામ કોમા હતું. એટલે કે 1,26,000. ડેટ્સ ઇટ. એમાં ડોટ નથી, ડેસિમલ પોઈન્ટ નથી. અને જ્યારે ડેસિમલ પોઈન્ટ ના હોય ત્યારે નિયમ અલગ છે, ડેસિમલ પોઈન્ટ હોય ત્યારનો નિયમ અલગ છે. જો ડેસિમલ પોઈન્ટ ના હોય તો આ નોન ઝીરો વેલ્યુની પાછળના ઝીરોને કન્સિડર નહીં કરવાના સિગ્નિફિકન્ટ ફિગરમાં. એટલે જો આવી કિંમત હોત ને તો જવાબ શું આવતું? 3 સિગ્નિફિકન્ટ ફિગર. એટલે મહેરબાની કરીને પાઠ્યપુસ્તકના પાછળના જવાબ ગોખવા નહીં. પરીક્ષામાં તમારા ટેસ્ટ પેપરની અંદર જે પ્રશ્ન આવે એ પ્રમાણેનો તમારે આન્સર લખવાનો. સાદી ભાષામાં કહીએ ક્રિકેટ જેવું કરવાનું, જેવો બોલ એવી બેટિંગ. ઓકે. ગોખવાનું નહીં, લોજિક ક્લિયર કરવાના. 500.0. હવે જો અહીંયા આ જ 500 ખાલી આવું હોત ને, ખાલી 500 હોત ને તો અહીંયા એક જ સિગ્નિફિકન્ટ ફિગર થાત. પણ ડેસિમલ પોઈન્ટ છે એટલે નોન ઝીરો વેલ્યુની પાછળના બધા ઝીરોને બી લઈ લેવાના સિગ્નિફિકન્ટ ફિગરમાં. એટલે 1, 2, 3 ને 4. તો અહીંયા સિગ્નિફિકન્ટ ફિગર થશે 4. ઓકે. છેલ્લું 2.0034. 1, 2, 3, 4, 5. એટલે અહીંયા થશે 5 સિગ્નિફિકન્ટ ફિગર. ઓકે. ત્યારબાદ જોઈએ આપણે 5મો પ્રશ્ન. 5મા પ્રશ્નમાં છે નીચેની ગણતરીથી મળેલા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે? પ્રશ્ન શાંતિથી સમજજો. સ્વાધ્યાય 1.31મો પ્રશ્ન છે. પ્રશ્નમાં એવું નથી પૂછ્યું કે નીચેની ગણતરીઓ કરો અથવા તો નીચેની ગણતરીથી જવાબ મેળવો. શું પૂછ્યું છે? જો ગણતરી કરી હોત તો જવાબમાં કેટલા અર્થસૂચક આંક મળતા. એટલે આપણે તો ખાલી એ જ ડિસાઇડ કરવાનું છે કે કેટલા અર્થસૂચક આંક હોય. ગુણાકારનો નિયમ અલગ છે, ગુણાકાર ભાગાકારનો નિયમ સરખો છે, સરવાળા બાદબાકીનો નિયમ સરખો છે. પહેલી જે કિંમત છે એમાં તમને જો ગુણાકાર આપેલો છે અને ભાગાકાર આપેલો છે તો અહીંયા જુઓ 1 મિનિટ, તમારે ગુણાકાર ભાગાકારમાં શું જોવાનું? સિગ્નિફિકન્ટ ફિગરવાળું યાદ રાખવાનું. એટલે કે અર્થસૂચક આંક નક્કી કરવાનું. અહીંયા કેટલા છે? 1, 2, 3, 4, 4 સિગ્નિફિકન્ટ ફિગર. ઓકે. બીજામાં વિચારો. 1, 2, 3, 4, 5 ડિજિટ, બરાબર. 5 સિગ્નિફિકન્ટ ફિગર. અહીંયા 3 સિગ્નિફિકન્ટ ફિગર. નીચે 0.5785માં 4 સિગ્નિફિકન્ટ ફિગર. 4, 5, 3, 4માં સૌથી નાનું કોણ? 3. હવે આ બધાનો ગુણાકાર કરીને ભાગાકાર કરીને તમે જ્યારે જવાબ લાવશો ને તો 1.64857 આગળ ચાલ્યા જ કરશે. તો પછી એ વખતે તમારે જે જવાબ હશે એને એ રીતે કન્વર્ટ કરવાનો કે જેમાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર હોય? 3. એટલે કે આ તો થયો ગણતરીથી મળેલ જવાબ. પણ તમારો ફાઇનલ આન્સર કેવો હોવો જોઈએ? જેમાં 3 સિગ્નિફિકન્ટ ફિગર હોય. 1.65 કર્યું કેમ કે 4ની પાછળ શું છે? 8. 5 કરતાં મોટી કિંમત. એટલે એ મેં શું કર્યું? 4માં 1 ઉમેર્યું, 5 કરી નાખ્યું. આમાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે? 3 સિગ્નિફિકન્ટ ફિગર.
એટલે આપણાને પ્રશ્ન શું પૂછ્યો હતો? જો ગણતરી કરેલ હોય તો અર્ધસૂચકાંક કેટલા હોય? તો પહેલામાં જવાબ આવશે 3 અર્ધસૂચકાંક હોય. તમે 1.65 લખીને આવશો એ તમારો જવાબ નથી. તમને પ્રશ્ન શું પૂછ્યો છે સમજો, કે કેટલા અર્ધસૂચકાંક હશે? તો કેટલા અર્ધસૂચકાંક હશે જવાબમાં? 3. બરાબર છે. પછી બીજો પ્રશ્ન છે 5 × 5.364. આ તો એક્ઝેક્ટ ફિગર થઈ ગઈ. એક્ઝેક્ટ નંબર ને તો અનંત અર્ધસૂચકાંક હોય, બરાબર. અને આના કેટલા છે? 4 સિગ્નિફિકન્ટ ફિગર્સ. તો તમારો જવાબ એવો હોવો જોઈએ જેમાં 4 સિગ્નિફિકન્ટ ફિગર્સ હોય. ખતમ. હા, ગણતરીથી તમે જવાબ લાવી શકો છો. આ બંનેનો ગુણાકાર કરીને 5364 ને 5 થી ગુણવું હોય. 5 ચોક 20, વધી પડી 2, 6 પંચા 30 ને 2 32, 5 તરી 15, 15 ને 3 18, 5 5 25, 25 ને 1 26, એટલે 26820. અને 3 પોઈન્ટ મારે કાપવાના. 3 પોઈન્ટ કાપીએ આપણે એટલે 26.820 થાય. 26.820. જો આવું ને આવું હું લખું ને તો આમાં કેટલા છે? 5 સિગ્નિફિકન્ટ ફિગર છે. પણ મારો આન્સર કેવો હોવો જોઈએ? જેમાં 4 સિગ્નિફિકન્ટ ફિગર આવવા જોઈએ. એટલે આ છે ગણતરીથી મળેલ જવાબ. અને આપણો રિપોર્ટેડ આન્સર કેવો હોવો જોઈએ? 26.82. This is reported answer in which 4 significant figures. કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે? 4 આની અંદર. એટલે આ પ્રશ્નનો જવાબ શું છે? 4, કે તમે ગણતરીથી જે જવાબ મળશે તેમાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર્સ હશે? 4 સિગ્નિફિકન્ટ ફિગર્સ હશે. ઓકે, કન્ફ્યુઝ નથી થતા ને બાળકો? હવે એના પછી બીજું છે, ત્રીજો પ્રશ્ન છે. 3 કિંમતોનો સરવાળો આપ્યો છે. સરવાળામાં તમે જુઓ ડેસિમલ પોઈન્ટ પછી કેટલા છે? અહીંયા 4 અંક, 4 ડેસિમલ પ્લેસીસ. અહીંયા છે 4 ડેસિમલ પ્લેસીસ અગેન. અને અહીંયા પણ 4 ડેસિમલ પ્લેસીસ જ છે, જોઈ લો. તો પહેલાં તો આપણે ગણતરી કરીએ. 5 + 4 + 5 14 થશે. 3 ને 6 9, 9 ને 1 10, બરાબર છે. 2 ને 8 10, 10 ને 2 12, 7 ને 1 8. તો 0.82 સમથિંગ આવો આન્સર આવ્યો. હવે અહીંયા ગણતરીથી મળેલ જવાબ, અને આ જ જવાબ સાચો જવાબ છે બાળકો. નિયમ મુજબ આ જ સાચો છે. પણ આમાં સિગ્નિફિકન્ટ ફિગર્સ કેટલી? તો કે ભાઈ 4 સિગ્નિફિકન્ટ ફિગર્સ. કેમ? જો સરવાળો કરીને જ્યારે નિયમ, કયો નિયમ હતો? કે ડેસિમલ પ્લેસીસ 4 હોવા જોઈએ. તે લખી નાખ્યા. પછી શું પૂછ્યું છે? કે જે જવાબ આવે, જવાબમાં કેટલા સિગ્નિફિકન્ટ ફિગર્સ છે? તો અહીંયા કેટલા જવાબ છે? 4 સિગ્નિફિકન્ટ ફિગર્સ છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ, સન્નિકટન કરવું. સન્નિકટન નામ શબ્દ કેવો હેવી લાગે, પણ એને ઇંગ્લિશમાં કહેવાય છે રાઉન્ડિંગ ઓફ અથવા રાઉન્ડ ઓફ કરવું. એના 3 નિયમો છે. પહેલો નિયમ છે, જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક, એટલે જે તમારે દૂર કરવાનો છે તે અંક, 5 કરતાં વધારે હોય તો તેની આગળના અંકમાં, તેની આગળ એટલે તેની ડાબી બાજુના અંકમાં, તેની ડાબી બાજુના અંકમાં 1નો વધારો કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આ કિંમત છે, એમાં મારે આ 6 ને દૂર કરી દેવો છે. દૂર થનાર અંક છે 6. 6ની પાછળ જે બી હોય તે લેવા ગયું. 6ની ડાબી બાજુએ જે કિંમત છે 8, એમાં 1નો ઉમેરો કરી દેવાનો. જો મારે 1.38 ના લખાય, અહીંયા આને લખાય 1.39, કેમ કે 8ની પાછળની સાઈડ 6 છે, દૂર થનાર અંક 6 એ 5 કરતાં મોટી વેલ્યુ છે,
તો 6ની ડાબી બાજુનો અંક 8, 8માં 1નો ઉમેરો કરવાનો એટલે થઈ જાય 1.39. આને કહેવાય 1.386નું સન્નિકટન કર્યું, રાઉન્ડિંગ ઓફ કર્યું. ખ્યાલ આવે છે બાળકો? અગર આવું હોત 2.7 અને એનું મારે રાઉન્ડિંગ ઓફ કરવું હોય તો દૂર થનારો અંક છે ધારો કે 7, 7ની આગળ ડાબી બાજુના અંકમાં 1નો ઉમેરો કરી દેવાનો એટલે 3, રાઉન્ડ અપ કર્યું કહેવાય. ખ્યાલ આવે છે? કદાચ 2.77 હોત તો બી આ જ થાત. હા, પણ 2.77ને મારે જો આ રીતે કરવું હોત સન્નિકટન, જોજો જરા અહીંયા 2.8, કેમ કે મેં દૂર થનારો અંક 7 નહીં, આ વાળો 7 લીધો. એ કયો દૂર થનારો અંક છે એ તો ક્વેશ્ચન ઉપર આધાર રાખે છે. ઓકે. પછી નિયમ 2, જો જમણી બાજુનો અંક એટલે કે દૂર થનારો અંક 5 કરતાં ઓછો હોય તો તેને દૂર કરવા અને જો તેને દૂર કરવાનો હોય તો તેની આગળના અંક એટલે ડાબી બાજુના અંકમાં ફેરફાર થતો નથી. જેમ કે અહીંયા દૂર થનારો અંક આ 4 છે, જે 5 કરતાં નાની કિંમત છે, તો તેની ડાબી બાજુની કિંમત 3, એ 3ને 3 જ રહેવા દેવાનું. એટલે 4.334નું સન્નિકટન એટલે રાઉન્ડ ઓફ થયું 4.33. ઓકે. ત્યારબાદ ત્રીજો નિયમ છે, જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક એટલે કે દૂર થનારો અંક એક્ઝેક્ટ 5 હોય, જો દૂર થનારો અંક એક્ઝેક્ટ 5 હોય તો તેની ડાબી બાજુના અંકને હવે જોવાનું. એની ડાબી બાજુનો અંક બેકી હોય તો એક અલગ નિયમ છે, એકી હોય તો એક અલગ નિયમ છે. ઉદાહરણ તરીકે આપણી પાસે કિંમત છે 6.35, દૂર થનારો અંક છે 5, અહીંયા છે 6.25, દૂર થનારો અંક છે 5. અહીંયા બંને જગ્યાએ દૂર થનારો અંક છે 5, તો પછી એની ડાબી બાજુનો અંક કેવો છે? અહીંયા જેમ કે એકી સંખ્યા છે અને અહીંયા એની જગ્યાએ શું છે? બેકી. તો જો 5ની પહેલાંનો અંક બેકી હોય તો તેમાં ફેરફાર થતો નથી. એટલે 5ની પહેલાંનો અંક બેકી હોય તો આ બગડામાં કંઈ ફેરફાર થાય નહીં, એટલે રાઉન્ડ અપ થઈ જાય 6.2 ઓનલી. પણ જો 5ની પહેલાંનો અંક એકી હોય, જેમ કે અહીંયા 5ની પહેલાંનો અંક એકી 3 છે, તો એ 3ની અંદર 1નો ઉમેરો કરી દેવાનો એટલે 3 + 1 શું થઈ જશે? 4, એટલે રાઉન્ડ ઓફ થાય 6.4. ઠીક છે બાળકો? બીજું, સ્વાધ્યાયનો 1.20 પેમ્પલેટમાં આ ટોપિકની નીચે જ આ પ્રશ્ન આપેલો છે કે નીચેનાનું 3 અર્થસૂચક આંક સુધી સન્નિકટન કરો. પ્રશ્નને થોડોક ફેરવીને પણ પૂછી શકે છે. પરીક્ષામાં 3ની બદલે 4 અર્થસૂચક આંક પૂછ્યો હોય તો શું કરવાનું એ બી તમને શીખવાડીશ, ચિંતા ના કરશો. તમારે શું કરવાનું છે? આ એક વેલ્યુ આપેલી છે અત્યારે 1, 2, 3, 4, 5, આવીને આવી રાખવાનું, કંઈ જ ફેરફાર ના કરું ને તો આમાં અત્યારે 5 અર્થસૂચક આંક છે. મારે એને ફેરવવી છે કેટલા? 3 અર્થસૂચક આંક સુધી ફેરવવી છે. હવે 1, 2 ને 3 મતલબ આપણે બગડા પછીનું બધાને ઉડાવી દેવું છે. તો આ 2ની પાછળ કોણ છે? 1 એ શું છે? 5 કરતાં નાની વેલ્યુ, 5 કરતાં નાની કિંમત છે, તો આ બગડામાં કંઈ ફેરફાર કરવાનું નહીં. એટલે અહીંયા રાઉન્ડ ઓફ થઈ જશે 34.2 ઓનલી. અહીંયા આ 4 આપણે જવાબને અટકાવી દેવો છે. 4 પછી છે 1 એ 5 કરતાં નાની કિંમત છે, એટલે આપણે 4માં કશું ઉમેરીશું નહીં, એટલે 10.4 આપણો જવાબ થયો. ખ્યાલ આવે બાળકો? પછી એના પછી આ જોઈએ આપણે. અહીંયા 1, 2, 3, 4 અર્થસૂચક અંક છે અને આપણે કન્વર્ટ કરવું છે કેટલામાં? 3 અર્થસૂચક અંક. એટલે કે આપણે આ 7ને કાઢી નાખવો છે. 7 એ 5 કરતાં મોટી વેલ્યુ છે, તો તેની ડાબી બાજુના અંકમાં 1નો ઉમેરો કરવાનો. એટલે જે 409માં 1 ઉમેરો તો 459ની બદલે 460 થઈ જાય. એટલે તમારો જવાબ થાય 0.0460. આ થઈ ગયું શું? 3 અર્થસૂચક આંક સુધી સન્નિકટન કર્યું કહેવાય. અથવા આવું ના લખવું હોય ને બાળકો તો આવું પણ લખી શકાય. 4.60 × 10⁻². કેટલા? -2 લખવું ને બાળકો, કેમ કે ડેસિમલ પોઈન્ટને આપણે કેટલા સ્થાન? 2 સ્થાન જમણી સાઈડ ખસેડ્યા. એટલે આ પણ સાચું છે, આ પણ સાચું છે. ઓકે. પછી આ 2808. કેટલાક લોકો આવું મૂર્ખતાપૂર્ણ પ્રદર્શન કરે, 280 લખીને આવી જાય.
પૈસામાં કન્વર્ટ કરો તો વધારે સમજણ પડે, કેમ કે આપણી પબ્લિકને છે ને પૈસાની ભાષા વધારે સમજણ પડે. 2808 રૂપિયા અને 280 રૂપિયા શું સરખા કહેવાય? ના સરખા કહેવાય. અહીંયા 34.2 રૂપિયા, 34.216 અને 34.2, તો વસ્તુ હરખી જ થઈ ને. અહીંયા બી એવું જ. પણ શું આ લોજિક ગળે ઉતરે છે? ના. એટલે તમારે લોજિક ગળે ઉતાર મતલબ સહન થાય એવું જવાબ લખવાનો. 2808 ને તમારે સન્નિકટન કરવું હોય તો તમે આવું કરી શકો છો, 2.81 ઇન્ટુ 10⁻3. શું કર્યું ખબર પડી બાળકો? 281 એટલે 3 અર્ધસૂચકાંક થયા. 10⁻³ ને તો લેવાનું નહીં. ઓકે. અથવા આવું ના લખવું હોય ને તો આવું પણ લખી શકાય. જોજો જરા અહીંયા 2810. મેં અહીંયા દશાંક ચિહ્ન રાખ્યું જ નથી. અને જ્યારે દશાંક ચિહ્ન રાખ્યું જ ના હોય તો શૂન્ય સિવાયની કિંમતોની જમણી બાજુ રહેલો શૂન્ય જે હોય, છેલ્લો અંક શૂન્ય હોય, તો એ શૂન્યને ધ્યાનમાં લેવાના નહીં. એટલે અહીંયા કેટલા અર્ધસૂચકાંક થઈ ગયા? 3. હવે થોડું લોજિક વિચારો. 2808 રૂપિયા અને 2810 રૂપિયા. બોલો, નજીક નજીકની કિંમત છે ને? એટલે આ જવાબ સાચો છે. હજી બીજા 2 પ્રશ્નો હું તમને સોલ્વ કરાવું છું આ મેથડના. એક્સ્ટ્રા પ્રશ્ન. નીચેની કિંમતોને 4 અર્ધસૂચકાંક સુધી સન્નિકટન કરો. જેવો આગળનો પ્રશ્ન હતો જેમાં 3 અર્ધસૂચકાંક સુધી સન્નિકટન કરવાનું હતું. અહીંયા છે 4 અર્ધસૂચકાંક સુધી સન્નિકટન કરો, એટલે રાઉન્ડિંગ ઓફ કરો. પહેલો પ્રશ્ન કિંમત છે 6.45372. જો આને કશું ના કરીને આવીને આવી રહેવા દઈએ તો 1 2 3 4 5 6 અર્ધસૂચકાંક છે. એને આપણે કન્વર્ટ કરવાના છે 4 અર્ધસૂચકાંક સુધી. એટલે કે આપણે એને આટલે સુધી રાખવાની છે. આ સાતડાને આપણે ઉડાઈ નાખવાનો છે. 7 એ 5 કરતાં મોટી કિંમત હોવાથી તેની ડાબી બાજુ રહેલા અંકમાં 3માં 1નો વધારો કરવાનો, એટલે 6.454. આ થઈ ગયો આપણો જવાબ. પછી બીજી કિંમત છે 48.38250. કશું ના કરીને જો આવું ના રહેવા દઈએ તો 1 2 3 4 5 6 ને 7 અર્ધસૂચકાંક છે. આપણે કરવાનું છે 4 અર્ધસૂચકાંક, એટલે આપણે કિંમતને આટલે અટકાવી દેવાની છે. 8 પછીની કિંમત છે 2, જે દૂર થનાર અંક, અને 2 5 કરતાં નાની કિંમત છે. એટલે એની ડાબી બાજુ રહેલી કિંમત 8માં કશું કરવાનું નહીં. એટલે જવાબ આવશે 48.38. વિદ્યાર્થી મિત્રો, બહુ આસાન વસ્તુ છે, ખાલી સમજવી પડશે તમારે. આવું ના આવું રાખવું ને તો આમાં એક જ અર્ધસૂચકાંક છે અને મારે કન્વર્ટ કરવાની છે 4 અર્ધસૂચકાંક સુધી. તો આ 70,000 આપણે આવું લખી શકાય, 7.000 ઇન્ટુ 10⁻4. કેમ કે ડેસિમલ પોઈન્ટ અહીંયા છે. 1 2 3 ને 4 સ્થાન મેં એને ખસેડ્યું ડાબી સાઈડ, એટલે થયું 10⁻4. કદાચ અહીંયા પ્રશ્ન એવો હોત ને કે 3 અર્ધસૂચકાંક સુધી રાખો તો હું આટલું લખતો. કદાચ એવું હોત ને 2 અર્ધસૂચકાંક સુધી તો આટલું રાખતો. કદાચ એવું પૂછ્યું હોત ને કે 1 અર્ધસૂચકાંક તો આટલું રાખતો. પણ આપણે શું પૂછ્યું છે? 3 કેટલા છે? 4 અર્ધસૂચકાંક. એટલા થઈ ગયા 1 2 3 4 અર્ધસૂચકાંક. પછી આ 2.65986 ઇન્ટુ 10⁻3. આ 10⁻3 ને માર દો ગોળી હમણાં. આ કિંમતને આપણે આટલી રાખવી હોય તો દૂર થનારો અંક છે 8. 8 એ 5 કરતાં મોટી કિંમત છે. એની ડાબી બાજુ રહેલા અંકમાં 1નો વધારો કરવાનો, એટલે 659 થઈ જશે 660. એટલે થઈ જશે 2.660 ઇન્ટુ 10⁻3. 1 2 3 4 અર્ધસૂચકાંક થઈ ગયા. ઠીક છે બાળકો. પછી નીચેની કિંમત જોઈએ. 0.004687. બાય ડિફોલ્ટ 4 અર્ધસૂચકાંક જ છે, એટલે આ જે છે એવું એવું રાખશો તો ચાલશે. કશું સુધારો વધારો નહીં કરો તો બી ચાલશે. દોડશે, ઉડશે ને તરશે. અથવા તમારે એને પ્રોપર વૈજ્ઞાનિક સંકેત સાયન્ટિફિક નોટેશનમાં લખવું હોય તો 4.687
ઇન્ટુ 10⁻³ કેમ ઇન્ટુ 10⁻³ કર્યું? કેમ કે ડેસિમલ પોઈન્ટને 1, 2 અને 3 સ્થાન જમણી બાજુ ખસેડ્યા એટલે 10ની ઋણ ઘાત આવે. ઠીક છે. આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન, 45,000ને વૈજ્ઞાનિક સંકેત વડે દર્શાવો. વૈજ્ઞાનિક સંકેત એટલે n ઇન્ટુ 10⁻n. કેપિટલ N તરીકે જે કિંમત હોય તે કેટલી હોય? 1 અથવા 1થી સહેજ મોટી અને 9.9 અથવા એનથી નાની. એટલે 1થી લઈને 9.99ની વચ્ચેની કિંમત હશે કઈ? આ n. બરાબર છે. એને કહેવાય વૈજ્ઞાનિક સંકેત. અને આ જે ઉપર સ્મોલ n છે પ્લસ બી હોઈ શકે, માઇનસ બી હોઈ શકે, 0 બી હોઈ શકે. હવે 45,000ને પહેલાં તો વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે દેખાડવી હોય ને, 45,000 ઇઝ ઇક્વલ ટુ 4.5. ડેસિમલ પોઈન્ટ અહીંયા છે. 1, 2, 3, 4 સ્થાન મેં ડાબી બાજુ ખસેડ્યા એટલે 10⁻4 થઈ ગયું. એટલે જો હું આ રીતે લખું ને તો એમાં 2 અર્થસૂચક આંક થાય. બાળકો, કેટલા અર્થસૂચક આંક થયા? 2. કેમ કે 10⁻4ને તો અર્થસૂચક આંકની ગણતરીમાં લેવા જ નહીં. બધી વસ્તુઓ મિક્સ ના થઈ જાય. મેં તમને બહુ બધી પ્રેક્ટિસ કરાવી છે વારંવાર. બધી વસ્તુઓ મિક્સ ના થઈ જાય. ઓકે. એના પછી 4 અર્થસૂચક આંકમાં કન્વર્ટ કરવી છે. કોણે? 45,000ને. તો 4.500 ઇન્ટુ 10⁻4 થઈ ગયા 1, 2, 3, 4 અર્થસૂચક આંક. 3 પૂછ્યું હોત તો, 3 સિગ્નિફિકન્ટ ફિગરમાં પૂછ્યું હોત તો 4.50 ઇન્ટુ 10⁻4. આવે છે ખ્યાલ બાળકો? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. આ બધી જ વસ્તુઓ તમે લખી નાખજો, પરફેક્ટ મોઢે કરી નાખજો. અને આની MCQની સીટ પણ તમને ગ્રુપમાં મળી જશે, વોટ્સએપ ગ્રુપમાં. એ પણ તમે સોલ્વ કરજો. ઓકે.